પાલનપુરના તિરુપતિ પ્લાઝાથી જામપુરા જવાના માર્ગ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરો નજીક પડેલા ખાડાઓમાંથી અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। પાલનપુરમાં તિરુપતિ પ્લાઝાથી જામપુરા જવાના રોડ ઉપર નગરપાલિકા દ્વારા કામગીરી અધૂરી મૂકી દેવાતા સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડા દિવસો પહેલા અહીંયા ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ થઈ હતી, જે બાદ નગરપાલિકાની ટીમ દ્વારા ભૂગર્ભ ચોકઅપ ગટરની લાઇન રિપેર કરવા માટે કામગીરી કરવામાં આવી હતી। જો કે ભૂગર્ભ ગટરની કામગીરી તો પૂર્ણ કરવામાં આવી, પરંતુ આ કામગીરી માટે ખોદેલા ખાડાઓ હજુ સુધી યોગ્ય રીતે પૂરવામાં ન આવતા સ્થાનિક લોકો અતિશય દુર્ગંધ અને ટ્રાફિક જામથી પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક મહિલાએ કરી હતી। હું રીટાબેન મોદી સરકાર કૃષ્ણ કોલોનીમાં રહું છું। અહીંયા રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ કરેલું હતું, ગટર ચોકઅપ થઈ ગઈ હતી એટલે, પણ એનું રિપેરિંગ કામ ગટર ચોકઅપ કરીએ તો કામ કરી રહ્યા, પણ જે ખાડા પડે ને ભોવા પડે છે એનું કામ હજી સુધી કર્યું નથી એ લોકોએ, અને મોટા મોટા ખાડા પડી ગયા છે અને એના લીધે ટ્રાફિક પણ વધારે થાય છે અને વાસ પણ વધારે આવે છે। તો એમ કે અહીંયા રિપેરિંગ કામ થવું જોઈએ।